સમિતિ અમારા આજરોજ આખા ગુજરાતમાં તમામ કલેક્ટર ઓફિસ, તમામ પ્રાંત ઓફિસ, તમામ મામલતદાર ઓફિસે અમારા 40 જ્ઞાતિઓનું જે અમારું સંગઠન છે NTDNT વિચરતી વિમુક્તિ જનજાતિ સંગઠન હક સમિતિ, તેના દ્વારા આખા ગુજરાતમાં આવેદનપત્ર આજરોજ દેવામાં આવ્યા છે. અમારી 40 જ્ઞાતિઓનો સમુદાય જે ખરેખર ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી આ સમુદાય વિકાસથી વંચિત છે અને શિક્ષણથી પણ વંચિત છે. આ સમાજને ભીખુ ઉદાંતે પંચ દ્વારા જે કેન્દ્ર સરકારે એક્સેપ્ટ કરી છે, જેમ ભીખુ ઉદાંતે પંચની ભલામણ, તે રાજ્ય સરકાર તેમની અમલવારી કરે એવી અમારી માંગણીઓ છે. જે ખરેખર ભીખુ ઉદાંતે પંચે કીધું કે આ સમુદાયને OBC વર્ગ છે તેનાથી પણ અલગ 11% અનામત ફાળવવામાં આવે. શિક્ષણમાં, નોકરીમાં અને રાજકીય ક્ષેત્રે, તમામ ક્ષેત્રે આ સમાજને અલગથી 11% અનામત ફાળવવામાં આવે, આવું ભીખુ ઉદાંત પંચે પોતાની ભલામણ કરેલ છે પંચમાં, અને રાજ્ય સરકાર તેમનો વહેલી તકે સ્વીકાર કરે એવી અમારી રજૂઆત. ગુજરાતમાં 140 કરોડની વસ્તી છે અમારી, 1 કરોડ ને 40 લાખ વસ્તી છે અમારી, અને સૌરાષ્ટ્રમાં બહોળી સંખ્યામાં સમુદાય રહે છે. ત્યારે અમારી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત છે, આ સમુદાય હંમેશા સરકાર સાથે રહ્યો હોય અને હંમેશા સરકાર સાથે રહેશે, પણ અમારી પણ આ સમાજની માંગણી છે એને વહેલી તકે સ્વીકારવામાં આવે. અમારી માંગણી એ જ છે કે ભાઈ ખરેખર આ સમુદાય શિક્ષણથી વંચિત છે, જેથી કરી કન્યા છાત્રાલય માટે જગ્યા ફાળવવામાં આવે અને સ્કોલરશીપ પણ વધારવામાં આવે. અમારા જે વિચરતી વિમુક્તિ જાતિનું બોર્ડ નિગમ છે તેમાં પણ સરકાર દ્વારા અલગથી શિક્ષણ માટે અનામત નોકરી અને ફંડ ફાળવવામાં આવે, અને વહેલી તકે ભીખુ ઉદાંતે પંચની જે કેન્દ્ર સરકાર દ્વારા 2018માં મંજૂરી આપેલી છે તેમને રાજ્ય સરકાર સ્વીકારે અને એમની અમલવારી કરે તેવી જ અમારી માંગણી છે. સાગર ભણિયા, NTDNT, અમે તમામ લોકો અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ, અને અમારા જે સમાજ છે NTDNTની 40 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. NTDNTની અંદર વિચરતી વિમુક્ત જાતિની અંદર, એની અંદર જે અમારા લોકોને જે લાભોથી વંચિત છીએ એના માટે અમે લોકો અત્યારે માનનીય કલેક્ટરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યા છીએ. તમામ જિલ્લાની અંદર અમે લોકો આજરોજ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. અને જે મહારાષ્ટ્ર સરકારની અંદર મોહન ભાગવતે જે દાદા ઈદાતે જે પંચ દ્વારા જે કંઈ ઠરાવો થયા છે એની અંદર જે અમારા લોકોને જે લાભો મળે છે એ ગુજરાતની અંદર પણ જે એ લાભો મળે એવી અમારી જે માંગણી છે. અમલવારી થાય તો અમારા જે કન્યા છાત્રા બને, અમારા જે શિક્ષણની અંદર લાભોથી અમે વંચિત છીએ તો અમારા જે બાળકોને શિક્ષણની જે સ્કોલરશીપ મળે છે એની અંદર વધારો થાય. અમારા લોકોને જે NTDNTના તમામ જે વર્ગને છે ને 100 વારના જે પ્લોટની ફાળવણી થાય છે એની વહેલી તકે ફાળવણી કરવામાં આવે, અને જે એની અંદર અલગથી એની અંદર બાંધકામની જે કાંઈ સુવિધાઓ જે હોય એ ફાળવવામાં આવે સરકાર પાસે. એ જ અમારી જે માંગણી છે, અને અમે લોકો જે સરકારની સાથે જોડાયેલા છીએ, અને ગુજરાતના જે તમામ જે 1,40,000 NTDNTના જે લોકો છે એ સરકાર સાથે જ છીએ. પણ સરકાર અમને જો આની અંદર કોઈ પણ આ જે લાભોની અંદર અમને મદદ કરે તો અમે સરકારના છે ને અમે આભારું રહેશી. એ જ અમારી માંગણી છે.